બાળ આરોગ્યની વાતો વચ્ચે વડોદરાના નવાયાર્ડમાં સરકારી દવાનો જથ્થો કચરામાં દેખાયો. બાળકોની કૃમિનાશક આલ્બેન્ડાઝોલ અને પેરાસિટ નામની દવાઓ ફેંકી દેવાઈ છે. નવાયાર્ડ અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીની વચ્ચેની જગ્યામાંથી દવાનો જથ્થો મળી આવ્યો. એક્સપાયરી ડેટ ન હોવા છતાં દવાનો જથ્થો ફેંકી દેવાતા તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરે આંગણવાડી પર દોષનો ટોપલો ઠોડ્યો. આંગણવાડીમાં પણ આલ્બાડોઝો દવાનો જથ્થો આપ્યાનો મેડિકલ ઓફિસરનો દાવો છે. સરકારી દવાનો જથ્થો કોણે ફેંક્યો તે તપાસનો વિષય છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં જ દવાનો જથ્થો છે ફેંકી દેવામાં આવ્યો છે. અત્યારે અમે સ્થળ ઉપર પહોંચ્યા છીએ. બાજુમાં જ અર્બન હેલ્થ સેન્ટર છે અને અહીંયા આજે સિરપ છે એનો પણ જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે. આ એક્સપાયરી નથી થયેલી દવા છે અને હજુ એની તારીખ ચાલુ છે. આ દવાનો જથ્થો અહીંયા છે. આ ઉપરાંત આગળ પેરાસિટામોલની જે ટેબ્લેટ છે એનો પણ મોટો જથ્થો છે ફેંકી દેવામાં આવ્યો છે. કોના દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી છે એક સવાલ છે, પરંતુ હજુ લોકોને ઉપયોગમાં આવી શકે એવી આ ટેબ્લેટ અને જે દવા છે એનો જથ્થો અહીંયા જોવા મળી રહ્યો છે. કોણે ફેંકી દીધો એક મોટો સવાલ છે, પરંતુ અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં જ છે એટલે શંકા સ્પષ્ટ જઈ રહી છે કે આ સરકારી જથ્થો છે અને એનો ઉપયોગ કરવાના બદલે લોકો સુધી પહોંચાડવાના બદલે આ દવાનો જથ્થો અહીં ફેંકી દેવામાં આવે. વિજયભાઈ, શું કહો છો? આવી રીતે સરકારી દવા અથવા તો પ્રાઇવેટ હોય પણ હજુ જેની એક્સપાયરી ડેટ નથી આવી તેમ છતાં ફેંકી દેવાય. હવે તો એક વાત કરીશ કે જે પ્રમાણે આપણે જે સ્થળ પર ઉભા છે કે જે સ્થળ તમે જુઓ કે અર્બન હેલ્થ સેન્ટર એટલે બાજુમાં છે એટલે કોર્પોરેશનનું છે અને પ્રાઇવેટ પર તો શંકા જાય નહીં, કેમ કે આ તો ઘણી બધી કિંમતી દવાઓ છે અને જે પ્રમાણે જે દવા હજુ ખરેખર ઉપયોગમાં આવે એવી છે. પણ આ તો કેવું સરકારી હોય એટલે એમના બાપના તિજોરીમાંથી જો પૈસા ખાલી થતા હોય કે છે ઠીક છે પૈસા ભરી જવા દો, આપણા બાપનું શું જાય છે. પણ આજે તમને કહી દઉં કે ઘણા બધા એવા લોકો છે કે દવા માટે હવતિયા મારી રહ્યા છે. ઘણા બધા સરકારી દવા દુકાનોની દવાખાનામાં દવાઓ મળતી નથી અને આ જે એક્સપાયર થયેલી હજુ બોટલો છે નથી, ઘણી બધી ઉપયોગમાં આવે એવી બોટલો છે, પણ આવી રીતે બોટલો ફેંકીને ખરેખર આ તો ખૂબ જ ખોટું કામ કર્યું છે અને જેને પણ નાખી હશે, જે પણ જવાબદાર વ્યક્તિ છે એના પર કાર્યવાહી તો થવી જ જોઈએ. કાર્યવાહી થવી જોઈએ. અહીંયા આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ટેબ્લેટનો જથ્થો છે અને અહીંયા ફેંકી દેવામાં આવ્યો છે. આવી હાલતમાં આજે હજુ એક્સપાયરી ડેટ નથી આવી તેમ છતાં આ દવાનો જથ્થો છે ફેંકી દેવામાં આવ્યો છે. કોના દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી એક તપાસનો વિષય છે, પરંતુ આટલો મોટો જથ્થો લોકોને ઉપયોગમાં આવવાના બદલે અહીંયા ફેંકી દેવામાં આવ્યો છે. તપાસ થવી જોઈએ, કારણ કે કોના દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી છે અને કેમ આ દવાનો જથ્થો ફેંક્યો એ એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.